એક્સક્યુઝ મી, બીજું કઈ જોશે? સવારના પોરમાં ગૂગલ બાબાને ઘુમરે ચડાવ્યા. ચેક કરવા આવ્યા જરા કેવું કે નાવા બાવાનું બધું. બાલાડી કરતા નાવા મજા આવે. લીવર ઈ જાવ જાય લીવરો લીવર એમાં જાવ છે એમાં. આ જો તમે બકડાથી બોલાવી જાય હો પણ. અહીંયા સ્નો નું ને એવું છે. સ્નો પાર્ક આખો કરી કરી બહેની ધોરી ધોરી છાસ. પછી કહે ટ્રાફિક થઈ ગયું એના ફોટા જ પાડ્યા રાખે. તો ભાઈ ફોટા ફોટા પાડી લીધા. પોલો આપણી ઊભી રાખી નિરાતે જાહી ગરદી ઓછી થઈ જાય ત્યાં લગી રખડી લે હિમ તમે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવર બધાને વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. વાગ્યા સવારના 4 અને આપણે પોલો લઈને સંઘુઈપડો દ્વારકા. દ્વારકા વાગી થેલા બેલા ગોઠવાઈ ગયા. ઓકે બાપુ. હા મહાદેવ માટો માટો. જય શ્રી કૃષ્ણ. જઈ ક્યારે પહોંચે સંઘ દ્વારકા. હવે તો ભાઈ રોડ સારા બની ગયા છે ને તે મસ્ત સ્પીડ મેન્ટેન થઈ જાય છે એટલે ફટાફટ જામનગર પહોંચી ગયા. જામનગર વયું ગયું, હવે રિલાયન્સ આવશે. બસ નીકળી હવે ફટાફટ. એક હવે બ્રેક લેશી ચા પાણી નાસ્તાનો. બાકી અમે જઈએ છીએ દ્વારકા. ટંગણા 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 ટંગ. તો ભાઈ આ જરાક ઉભા રહ્યા હતા. ભાઈ કહે કેટલા દેખાતું નથી. 6:10 થઈ છે. નાસ્તો વાસ્તો કરી લઈ. ચા પાણી નાસ્તાનો ગાંઠિયાનો ઓર્ડર દેવાઈ ગયો છે એટલે કરી લઈ નાસ્તો વાસ્તો બધું. ભાઈ વાણેલાનો ઘાણો નીકળ્યો છે. સંભારો વંભારો મરચા મરચા. બાકી ચા લઈ લે અહીંથી. એટલે આ બાદ આલુ પરોઠા ઓર્ડર દીધો. આલુ પરોઠા બનશે. બાકી સારું કામ કાજે. ચાખી ત્યારે પૂરા બરાબર આવી હે. મેડમ કંઈ જોશે બીજું? સર સર એક્સક્યુઝ મી બીજું કંઈ જોશે? નહીં હાલશે. તો ભાઈ આ આપણે દ્વારકા વાળો હાઈવે. અહીંથી હવે નીકળશે નાગેશ્વર અને ત્યાંથી શિવરાજપુર બીચ અને ત્યાંથી બેટ દ્વારકા અને પછી દ્વારકા. વધારે ટાઈમ હશે તો પછી હર્ષદી માતાનું મંદિર અહીંયા જશે. બાકી હાઈવે ઉપર આ વસુદેવ હોટલ ભાઈ કામ સારું છે. સર્વિસ બર્વિસ બધી થમ્સઅપ બ્રો. બાકી આ ખબર પડે જવા તમે વ્યૂ ખાલી સનરાઈઝ. હવે અમે સવારના પોરમાં ગૂગલ બાબાને ઘુમરે ચડાવ્યા. જાય નાગેશ્વર અમને ફરીને લઈ જતો હતો. ત્યાં ભાઈને પૂછ્યું તો અહીંયા આ જ રસ્તો જો સીધું અમે મંદિર બતાવી ગયું. અને આ કે ટ્રેન રાઈડ ને કેવા ગધાલાલ શિવરાજલાલ ગધાલાલ રોડ ને આવા રોડ બતાવે કોઈ દી હાઈબ્રા ન હોય એવા. એ હવાના પોરમાં ઘુમરે ચડ્યો ને અમને સામે દેખાય. બાકી પહોંચી ગયા ભાઈ દ્વારકા સોરી દ્વારકા નહીં નાગેશ્વર. અહીંથી પછી દ્વારકા. તો ભાઈ આપણે નાગેશ્વર પહોંચી ગયા, દર્શન કરી લીધા અને પછી એની પાછળ ઓલી નદીને એવું છે અહીંયા આટો મારવા ગયા હતા. એ બધું જોયું અને હવે બસ અહીં મૂર્તિ પાસે ફોટા પાડવા આવ્યા. ફોટા પાડીને પછી ધીમે ધીમે નીકળી આપણે. ભાઈ ગાડીમાં રેકોર્ડ કર્યું પણ મારો વોઇસ નથી આવતો એમાં. ખબર નહીં ગાડી મોબાઈલ કનેક્ટ હતો સોંગ ચાલુ થાય એટલે નહીં આવતો હોય. મારે વોઇસ ઓવર કરવો પડે છે. બાકી ગૂગલે તમને આવો રસ્તો દેખાડ્યો હોવ સિંગલ પટ્ટી શિવરાજપુર બીચે જવાનો. બાકી ઓમ રસ્તો સારો છે, વાંધો નથી આમ. પણ ઓમ સિંગલ પટ્ટી છે. બીજો કઈ રસ્તો હોય કે નહીં ખબર નહીં, કે આ જ રસ્તો હોય ખબર નહીં. બાકી આ દિવાલ જુઓ તમે આખી કેવી પાણાથી બનાવેલી છે. ખાલી પાણાનો જ ઉપયોગ કર્યો છે. બાકી સિમેન્ટ કેવું કાંઈ છે ને જોઈ લ્યો તમે. એ કારીગરી ભાઈ. હા જો મેઇન હાઈવે આ છે, મેઇન રસ્તો આ છે. અમને અંદરથી ક્યાંકથી શોર્ટકટમાં પકડાવ્યા છે. બાકી આ ફરીને આવવું પડે તો આ રસ્તે. આ જો સામે શિવરાજપુર બીચનો ગેટ તો દેખાય છે લગભગ. તો આ જોવો જોઈએ રસ્તો. હા બર રેડી છે. આ એરિયા જો શિવરાજપુર બીચ. વેલકમ ટુ શિવરાજપુર બીચ. ઓકે વેલકમ. અલ્ટો લોડ અલ્ટો આગળ જાય છે. બાકી હવે અહીંથી હજી કેટલું છે
ખબર નહીં હવે આગળ આગળ હાલ્યા જાય. આ કેવો લીવરિયું ભમાવી જાય છે, પણ જોયું ને હે તો ખાલી સ્પ્લેન્ડરનું જ એન્જિન, એમાં બીજું કાંઈ નવું કાંઈ છે નહીં. ખાલી મોટા વ્હીલ ને ઉપર બોડી આવી ફિટ કરી દીધી છે. આના કેટલાય રૂપિયા લઈ લે છે. આ શેનો બોર્ડ આવ્યો, શિવરાજપુર બીચ અરાઇવલ પ્લાઝા. અહીંયાથી અમુક ગાડી રાઈટ સાઈડે જાય અને અમુક લેફ્ટ સાઈડે જાય છે. હવે ખબર નહીં કઈ બાજુ જવાનું. આપણે લેફ્ટ બાજુ લઈ લીધી. જોઈએ હવે આગળ જઈને શું થાય. જવા દઈએ આસ્તે આસ્તે આસ્તે. ફાઇનલી ગાડી પાર્ક કરીને આની ટિકિટ લીધી અંદર આવવાની. ખબર નહીં કેટલા હતા, એ તો પપ્પા અને કાકા બી ગયા હતા. આવીને ટિકિટ લીધી. બાકી કામકાજ સારું છે. ડાયરેક્ટ અહીંયા રાઈડ અહીંયા આ ભાઈને મસ્ત એક બોટિંગ કે કંઈ કરવાનું એ કહે. અમુક બધા કહેતા હતા કે અહીંયા કાંઈ હે નહીં, શિવરાજપુર બીચ છે ને આવું ઓલું છે ને વિડીયોમાં બતાવ્યું કાંઈ હે નહીં, પણ ના સારું કામકાજ છે, રાઈડ બાઈડ બધું. ભાઈ પહેલાં છે ને ચેક કરવા આવ્યા જરા કેવું કે નાવા બાવાનું બધું રાઈડું બાઈડું. અને ભાઈ પાછા ગયા ચડા બડા ફેરીને આવ્યા ને પાછા જોઈ હવે કેટલીક વાર ના આવી. બાકી ઓલા લીવરિયું તો અકાલું જ છે. કાવામાં ઊંધું ઊંધું વળી જાય ને મજા આવી જાય. ક્યાં હે એને પાસે ગોતવા પડશે. આ એમ જ ક્યાં કરતા નહીં સીધા ભાઈ દરિયા આપણા બાલાચડી કરી જાવ ચોખ્ખું પાણી હો બધે અસલ. ઠંડુ લાગે અમારે ફટાફટ ઊંડું આવે. આજ તો ક્લિયર આવી ગયો ડાયરેક્ટ કઈ ઢીચણ હમણાં થઈ ગયું પાણી ઊંડું એમ તો. બાકી એક બાલાચડી કરતા નાવાની મજા આવે. આયો લો લીવર આમ જાય લીવરો લીવર એમાં જવું છે, એમાં જવું છે આપણે, એમાં જવું છે. બાકી સારું કામકાજ સારું છે, મજા આવે એવું. ચોખ્ખું છે ભાઈ, કચરા બચરા વગરનું ભાઈ. ઓમાંય ડોરું નથી ધૂળથી એ પબ્લિક એવડું થઈ ગયો ભાઈ. હા જો તમે બકડાથી બોલાવી જાય હો પણ ફેરવે. જોયું તમે આપણા ને ઓલું જો સિંગલ એક જ બે તને છે. જોયો કેવો ભાઈ તો ઊભું ઊભું ખાલી જોયું 2 જણા છે. આપણે એ કરવું છે કાવડું આમ પેરાશૂટ જો આમાં કે આ કેવું છે આમાં દેખાતું નથી. હા એ નહીં પેરાશૂટ તો કંઈક કરશે, કાંઈક તો કરવું છે. એમને નથી જવું, ધક્કો વસૂલ થવો જોઈએ. આ તો અમથી ના ખોટા છે. ભાઈ બેહી ગયા હે, બેહી ગયા હે. મજો પડી ગયો, મજો પડી ગયો. ભાઈ પહેલાં તો બધા થોડા બીતા હતા, પણ પછી ન વાંધો હોય. પછી બધાએ તો વચમાં ઊભી રખાય ને ફોટા પડાવ્યો, પણ પછી વાંધો જ ન આવ્યો. હવે કીધું આઈફોન ને આપણી પાસે તો સ્લો મોશનનો તો અનુભવ કરવો જ પડે ને મારે. હા ભાઈ કરવો જ પડે ને. તો આપણે જો હર વ્યક્તિ સ્લો મોશન વિડીયો ઉતાર નાખ્યો. પેલા તમે ઊભા જોતા હતા ને તો શું કહેવાય, એક તો આખું ઊંધું વરી ગયું. ઓલો ચકેડી ફેરવતો હતો ને ઊંધું વરી ગયું. ઓલા બે અંદર જે 2-3 જણા બેઠા હતા એ પડ્યા હેઠા. કીધું ભાઈ અમારી તો હિંમત નથી થતી. પપ્પા તો ના જ પાડતા હતા ભાઈ કે મેન કાકાએ 2 વાર હિંમત કરી હાલો હાલો કે બે આપણે બે જાય. કીધું એક્સપિરિયન્સ કરવા જાય.
જોઈએ હવે શું થાય. ઓલા ભાઈ તો કહેતા હતા નહીં વાંધો આવે, નહીં પડવા દેવી કીએ. હવે એવું પાછું 2 જણા છે એટલે પાછું શું વજન વધારે થાય નહીં. ખાલી 2 જણા વધારે જણા હોય ને તો હરખું બેલેન્સ રહીએ બધી બાજુ. એટલે થોડીક મારી ફાટે તો હે જ. જોઈએ હવે. આવી ગઈ જરાક આશીર્વાદમાં જમવા. બાજુમાં જ છે. ઓનેસ્ટમાં જરાક અમારે ઊંધું પડતું હતું. બાકી અહીંયા સ્નોનું ને એવું છે. સ્નો પાર્ક આખો આ નવું બન્યું બધું. કેવું કોઈ ખબર નહીં, હવે અત્યારે ટાઈમ નથી. અને કોઈ જો કે રૂપિયા નાખવા જેવું હોય આમાં શું હવે, એના કરતાં તો ડાયરેક્ટ મનાલી જઈને જમીએ. મનાલી ન રખડાઈ જાય. આવું ડુપ્લિકેટમાં જવું એના કરતાં તો જમી લઈ. એવું કે વેઇટિંગ છે કે ગાડીઓ તો ફૂલ પડી છે. તો ભાઈ 200 રૂપિયાની ગુજરાતી થાળી છે અનલિમિટેડ. તો વસૂલ છે. ભજીયા જોવો તમે. અને હવે છાશ છે કંઈ આહા છાશ છે ઘોર વીજ ખાવા પડતી એવું ભાઈ મસ્તીની કારી ભેની સારી ધોરી છાશ. રીલ્સ થઈ ગઈ ને વાયરલ. કારી ભેની ધોરી છાશ. આવો ભાઈ કાલે ભેંડો ધોળો દહીં બ્લેક કોફેલો વેરી નાઈસ બટર મિલ્ક નાઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા કાલે મોકલાવી દે મારા વાલા દ્વારકા આવો તો પીજો મારા કલેજા જય દ્વારકાધીશ. ઈ છાસા ખાઈ લે હવે. અહીંયા ભાઈ આશીર્વાદમાં એ જમી કરીને બારે ખાટલા નાખેલા હતા છાયામાં, તો બેઠા થોડીક વાર. ભાઈ હવે નીકળે બેટ દ્વારકા જવા. આ આવી આપણે ટાટા કેમિકલ હવે ડમરીઓ ચડાવે ને પણ પાણી કાઢે. કેટલું પાણી નીકળે પણ ઓહો. જોઈ લે બાકી ધૂળે મૂડે પણ ધૂળે મૂડે હે ને. મોરબી જેવું કામ કરે. હામો કાંઠો કેમ આપણે આવી ગયા મોરબીના હામા કાંઠે. હવે ટાટા કેમિકલનો બોટ દેખાણો સરખો. બસ નીકળી હવે ધીમે ટ્રાફિકનો નડ સારી વાત છે કેમ કે બેટ દ્વારકામાં ફૂલ ટ્રાફિક હશે અહીંયા. વેલકમ ટુ સુદર્શન સેતુ. ઓ ભાઈ વેલકમ ટુ સુદર્શન સેતુ. હાલીને જવા વાળા જો કેટલા હે પબ્લિક. એટલે લગે હાલીને જા હે જોયું. હા બોલ્યું હાઈલું જાય ના આવે. પબ્લિક જો આ ફોટા જ પડ્યા રાખે વગેરેના. પછી કહે ટ્રાફિક થઈ ગયું એના ફોટા જ પડ્યા રાખે. અમારો કેબલ બ્રિજ અમારો આવો જ કેબલ બ્રિજ અમારા ભરૂચમાં. ટ્રાફિક આના કરતા બેડ. રાતે જામ થઈ જાય સવારે ખુલે. પણ આવે ને પેલા ગાડી પાર્કિંગ કરવાની મંદિર લગી ગાડી હોય જાય પાર્કિંગ છે. એની પછી ઇલેક્ટ્રિક રિક્ષા જવાનું મંદિર લગી આવી છે સિસ્ટમ. ભાઈ અહીંયા મામૂલો ગુફા
જવા જ નહોતી અને ગાડી અહીંથી સીધા પાર્કિંગ પણ બેટ દ્વારકાનું મંદિર તો હજી બંધ છે. રિક્ષાવાળા એવું તો 4:30 ખુલશે અને આ કંઈક સોનાની દ્વારકા કરીને એવું કંઈક કે અહીંયા તમારે ટાઈમપાસ થઈ જાય. અહીં ટિકિટ બારી છે, અંદર શું હોય કંઈ ખબર નહીં. હવે જાય ત્યારે ખબર શું છે શું નહીં. બાકી કે તમારે ટાઈમપાસ થઈ જશે એવું કીધું છે. હવે જોઈ કેવો ટાઈમપાસ થાય એ કાંઈ હવે બીજું કંઈ છે નહીં. આખી સ્ટોરી છે કે કેવી રીતે કૃષ્ણ ભગવાન જન્મ થયો અને તે પછી કેવી રીતે ક્યાં લઈ ગયા અને તે પછી શું થયું ને એવું બધું. બસ આખો હોય તો ફરતું હોય ત્યાં પાછું બહાર નીકળી જવાનું. જરાક આ મોટા છે એવું છે એમ ને. હવે ભાઈ આવ્યા જરાક શંખ લેવા આવ્યા હતા. ત્રીજી વાર આવ્યા ભાઈબંધ પાસે. જરાક ચેક કરીને લઈ લે. આ પોલીસ કર્યું એનું હે ને. પોલીસ કર્યું એ કે બનાવેલા છે તો આ શેનું નીકળે પણ આ પાવડર નીકળે. ધોરી ડમરી છે ની બોલે હા. ખોલો તો હજી ત્રીજો ક્યાં રેડી ડમરી બોલે પણ લઈ લઈ હાલો. તો ભાઈ ફોટા પાડી લીધા. પોલો આપણી ઊભી રાખી. હવે સીધો શંખ પહોંચશે દ્વારકા. બેટ દ્વારકા પહોંચી ગયો પેલા, હવે સીધો દ્વારકા પહોંચશે શંખ. હા પગાડી હવે તો ભાઈ અમારો શંખ તો દ્વારકા પહોંચી ગયો. વાગ્યા છે 4:30 અને 5 વાગે ગેટ ખુલે ને ફૂલ ગરદી છે ભાઈ. આજે પેલો ગેટ ને બીજો ગેટ બે જગ્યાએ ફૂલ છે. એટલે કીધું નિરાતે ને ગેટ બેટ ખુલી જાય 9:30 લગી ખુલ્લો રહી જાય. એ નિરાતે જાય ગરદી ઓછી થઈ જાય ત્યાં લગી રખડી લે. એમ કે તમે ઊંટણા આ બંધ કરી દીધું. આ બંધ કરી દીધું. પેલા ચાલુ હતા ને પેલા આવ્યો હતો ને દ્વારકા ત્યારે ચાલુ હતું, અત્યારે બંધ. જે રખડી બખડી ક્યાંક દર્શન કરવા જતા હતા ને મહારાજ આવી ગયા હતા. પપ્પાએ અને કાકાએ વળી ચાંદલો કર્યો એટલે લાવો કીધું હું કરી લઉં કીધું. હવે આપણો ચાંદલો કરી પણ હવે આને પછીની 2-4 ક્લિપો હતી પણ એ ડિલીટ થઈ ગઈ. ખબર નહીં કેવી રીતે એ ડિલીટ થઈ ગઈ. એટલે આ વ્લોગ મારે અહીં જ પતાવવો જોશે. સારું વાલો મળ્યા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.